શું તમારું પણ માનવું છે કે જો પ્લાસ્ટિક નરમ થઈ જાય, સિમેન્ટ લાગણીઓ બતાવવા લાગે, તો આપણું જીવન સરળ બની શકે? પરંતુ હકીકત એ છે કે બહારની વસ્તુઓ બદલાવાની જરૂર નથી, બધું આપણા મનથી શરૂ થાય છે. સાચી ખુશી કોઈ ગાડું મેળવવાથી નહીં પણ અંદરથી મળતી શાંતિથી આવે છે. દલાઈ લામા એક એવી વ્યક્તિ છે જેમણે સમગ્ર વિશ્વને શાંતિ અને ખુશીનો સાચો માર્ગ બતાવ્યો છે. તેમનો એક મહત્વપૂર્ણ સંદેશ છે, હેપીનેસ ઇઝ એન આર્ટ, ખુશી એક કળા છે. મનની સ્થિતિ, જીવનની દિશા. લામા કહે છે કે જ્યારે મનમાં શાંતિ હોય, ત્યારે દુનિયાનું કોઈ તોફાન તમારું કંઈ બગાડી શકતું નથી. મનને એવરી ડે ટ્રેન કરવું પડે છે. જેવી રીતે તમે શરીરની ફિટનેસ માટે કસરત કરો છો, તેવી રીતે મન માટે પણ ધ્યાન, આત્મવિશ્લેષણ અને કરુણા જરૂરી છે. દુઃખ અને શીખ. જ્યારે તમે ફક્ત તમારું દુઃખ જુઓ છો, ત્યારે તે પહાડ સમાન લાગે છે. પણ જ્યારે તમે બીજાના દુઃખ સમજો છો, ત્યારે તમારું દિલ મોટું બને છે, અને તમારું દુઃખ નાનું લાગે છે. લામા પોતે તિબ્બતમાંથી નિષ્કાસિત થયા હતા, દેશ ગુમાવ્યો, ઘર ગુમાવ્યું, છતાં તેઓ શાંત રહ્યા. કેમ? કારણ કે તેમણે પરિસ્થિતિઓથી નહીં પણ પોતાના મનથી પોતાને જોડેલા રાખ્યા. ખુશી એક પ્રેક્ટિસ. લામા કહે છે કે ખુશી કોઈ અમુક સિદ્ધિ નથી, પણ એક રીત છે જેને તમે રોજ પ્રેક્ટિસ કરો છો. તેમના મતે, મોટાભાગના લોકો સાવ ખોટી રીતે ખુશી શોધે છે, પૈસા, પોઝિશન, પ્રેમી પ્રેમિકા, નવી કાર વગેરે. પણ આ બધા મળ્યા બાદ પણ ખાલીપો રહે છે, કેમ કે મન અભ્યાસ વગરનું રહે છે. પહેલું પગલું સ્વીકૃતિ. સાચી ખુશી માટે સૌ પ્રથમ તબક્કો છે સ્વીકૃતિ. તમે જ્યાં છો, જેમ છો, એને સ્વીકારો. હેપીનેસ એ કોઈ ડેસ્ટિનેશન નથી, તે છે એક સ્ટેટ ઓફ માઇન્ડ. ક્રોધ અને ચિંતા. લામા સમજાવે છે કે ક્રોધ આપણું પોતાનું નુકસાન કરે છે. જ્યારે તમે ક્રોધિત થાઓ છો, ત્યારે તમે પોતાને જ દહન કરો છો. તે કહે છે ક્રોધનો એક જ ઇલાજ છે, કરુણા. જ્યારે તમે બીજાના દ્રષ્ટિકોણથી વિચારવાનું શરૂ કરો, ત્યારે ક્રોધ ઓગળી જાય છે. કરુણાની શક્તિ. કરુણા એટલે બીજાને સમજીને પ્રેમ કરવો. તેવો લાગણી છે જે દુશ્મનને પણ મિત્ર બનાવી શકે છે. જ્યારે તમે બીજાને માફ કરો છો, ત્યારે તમે માત્ર બીજાને નહીં, પણ પોતાને પણ મુક્ત કરો છો. ધર્મ વિના આધ્યાત્મિકતા. લામા જણાવે છે કે આધ્યાત્મિકતા માટે કોઈ ધર્મ જરૂરી નથી. આધ્યાત્મિકતા એટલે અંદરના માણસ સાથે જોડાવું, જીવનમાં અર્થ શોધવો અને બીજાની સાથે હૃદયપૂર્વકના સંબંધો બાંધવા. જો તમે કોઈને સાચા દિલથી મદદ કરો છો, એ પણ આધ્યાત્મિક કાર્ય છે. ખુશીના દૈનિક સંસ્કાર. દલાઈ લામા કહે છે કે ખરેખર ખુશ રહેવા માટે તમારા દૈનિક નિર્ણયો મહત્વના છે. દરેક દિવસની શરૂઆત આશાવાદી વિચારોથી કરો. દિવસ દરમિયાન એક સારો કાર્ય કરો. રાત્રે પોતાને 3 પ્રશ્નો પૂછો. શું મેં આજે કંઈ સારું કર્યું? શું મેં બીજાને મદદ કરી? શું હું આજે શાંત રહ્યો? આવી નાની નાની દૈનિક ક્રિયાઓ તમને ધીરે ધીરે આંતરિક સંતુલન તરફ દોરી જાય છે, અને એ છે સાચી હેપીનેસ. સમાપન સંદેશ. દલાઈ લામાની ધી આર્ટ ઓફ હેપીનેસ આપણને શીખવે છે કે ખુશી કોઈ લહાવો નથી, પણ રોજબરોજનું અભ્યાસ છે. તમારું મન તમારું સાચું ઘર છે, તેને સમજાવો, પોષો અને સાચવીને રાખો. જો તમારે આ સમરી ગમી હોય તો આપના ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજાને પણ હેપીનેસની આ કળા શીખવા શેર કરો.